નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આજે આપણે ડિસ્કશન કરશું લોડ રનર. આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિન રનર ટેસ્ટિંગ ટૂલ જોયું હતું. એઝ એ નેક્સ્ટ ટૂલ્સ છે લોડ રનર, પણ જે આ ટૂલ્સ છે ડિફરન્શિયલ વર્કિંગ ઓપોઝિટ ઓફ વિન રનર. વિન રનર અને લોડ રનર એઝ એ ટૂલ્સ, બટ બંનેના વર્ક છે એ કેવા છે, ડિફરન્સ છે. તો એની અંદર જોઈએ લોડ રનર ની અંદર કે જે લોડ રનર ઇઝ એ ઇન્ડસ્ટ્રી લીડિંગ પરફોર્મન્સ એન્ડ લોડ ટેસ્ટિંગ પ્રોડક્ટ બાય હેવલેટ પેકાર્ડ નવેમ્બર 2006. કે જે લોડ રનર ટૂલ્સ છે શેના રિલેટેડ વર્કિંગ કરે છે, તો કે ઇન્ડસ્ટ્રી પરફોર્મન્સ લીડિંગ, જે તમારું પરફોર્મન્સનું લોડ કેવું છે એ ચેક કરવાનું કામ કોણ કરે છે, લોડ રનર. લોડ રનર ઇઝ એ રિલેટેડ વર્કિંગ, તો કે ડિફરન્શિયલ લોડિંગ પરફોર્મન્સ પ્રોગ્રેસ, આ બધું જ એક લોડ રનરની અંદરમાં ચેક થતું જોવા મળશે. ડેવલપેડ બાય હેવલેટ પેકાર્ડ 2006 ની અંદર, નવેમ્બર 2006. કે જે લોડ રનરનું વર્કિંગ છે કેના અંડરમાં તૈયાર થયું છે, હેવલેટ પેકાર્ડની અંદર. કે જે આ બંને ડેવલપર હેવલેટ એન્ડ પેકાર્ડ. તમને એક અનોધર પણ એક નોલેજ આપું, જે આપણું એચપી જે કંપની છે હાર્ડવેરની, એચપીને આપણે લેપટોપ સીપીયુ જોવા મળે છે માર્કેટની અંદર, તો એ એચપીનું પૂરું નામ થાય હેવલેટ પેકાર્ડ. કે જે આ બંને ડેવલપરના અંડરમાં એ કંપની વર્કિંગ કરે છે, એમના ચેરમેન છે, જેમને જ આ લોડ રનરનું વર્કિંગ કરાવ્યું છે નવેમ્બર 2006 ની અંદરમાં. તો લોડ રનર રિલેટેડ ઓફ પરફોર્મન્સ લોડિંગ બેઝ ઉપર કામ કરે છે, જે ટેસ્ટ કરવાનું કામ કરે છે શેના રિલેટેડ, પરફોર્મન્સ એન્ડ લોડિંગ રિલેટેડ. કે જે કોઈ પણ સોફ્ટવેર છે તો એ સોફ્ટવેરનું પરફોર્મન્સ કેવું છે, એની લોડિંગ પ્રોસેસ કેવી છે, એ ટેસ્ટ કરવાનું કામ કયા ટૂલ્સની અંદરમાં થતું જોવા મળે છે, લોડ રનર ટૂલ્સની અંદરમાં થતું જોવા મળે છે. લોડ રનર can emulate 100 or 1000 concurrent user to put the application through the real life user load. કે એક જ સિંગલ એપ્લિકેશનની અંદરમાં લોડ રનરની અંદરમાં 100 અથવા હજારો યુઝરને સેમ ટાઈમ પ્રોસેસિંગ દરમિયાન ઇન્વોલ્વ કરી શકે છે લોડ રનર. કે નોર્મલી એવું ન કહી શકીએ કે લોડ રનર એક સોફ્ટવેર છે, તો એ સોફ્ટવેરની અંદરમાં એક યુઝર છે તો યુઝરનું પરફોર્મન્સ કેવું છે એ ચેક કરવામાં એક જ એટ એ ટાઈમ યુઝરનું વર્કિંગ કરી શકે નહીં. એક સાથે હજારો યુઝરનું પરફોર્મન્સ ચેકિંગ કરવું હોય તો પણ લોડ રનરની અંદરમાં ઇઝીલી થઈ શકે છે. કે એક સોફ્ટવેર છે, તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, આપણે લેબની અંદરમાં સર્વર છે, તો સર્વરની અંદર તમે ઘણા બધા વિદ્યાર્થીઓ સેમ ટાઈમે કનેક્ટ થાવ છો, એટલે પ્રોગ્રેસિંગની અંદરમાં સ્પીડ છે એ ડાઉન થતી જોવા મળે છે. યસ નો જોવા મળે છે ને? શું કામ? તો કે એક સિસ્ટમ છે એની અંદર સેમ ટાઈમે 50 યુઝર વર્ક કરે છે, તો એ સિસ્ટમને 50 યુઝરને સેમ ટાઈમે પ્રોસેસિંગ પ્રોવાઇડેડ કરવી જોશે, વર્કિંગ પ્રોવાઇડેડ કરવું જોશે. બધા જની અંદરમાં સેમ જે ડિફરન્શિયલ ઓપરેશન થતા હશે તો એ દરેક ઓપરેશનનું પરફોર્મન્સ વ્યૂ કરાવવું જોશે. યુઝર મલ્ટિપલ છે પણ સિસ્ટમ સર્વર એક છે, તો એ દરેકનું કેવું પરફોર્મન્સ છે લોડ રનર એની અંદરમાં આપણે ટૂલ ઇન્સ્ટોલ કરી તો કયા યુઝરને કેવી પરફોર્મન્સ, કયા યુઝરનું કેવું લોડિંગ વર્કિંગ છે એ ચેક કરાવી શકીએ છીએ. એટલા માટે લોડ રનરનું વર્કિંગ માર્કેટની અંદર થાય છે. અહીંયા તો આપણે લેબનું મેં તમને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું છે. જ્યારે નેટવર્કની અંદર અત્યારે સપોઝ કે સમજી લો ફેસબુકનું સર્વર છે, તો ફેસબુકના તો હજારો કરોડો યુઝરો છે, સેમ ટાઈમે લાખો યુઝરો, કરોડો યુઝરો વર્કિંગ કરતા હશે, તો એ દરમિયાન એની અંદરમાં કાંઈ એવું મારે ટેસ્ટિંગ કરાવવું હોય તો વિચ યુઝર પરફોર્મન્સ, વિચ યુઝર લોડિંગ વર્કિંગ, આ બધું જ વર્ક જ્યારે મારે ટેસ્ટિંગ મોડની અંદરમાં વ્યૂ કરાવવું હોય ત્યારે લોડ રનરનો યુઝ થાય છે. કેવી પ્રોસેસ મળે છે દરેક યુઝરને, કેવું લોડિંગ વર્કિંગ છે દરેક યુઝરનું, તો આ ચેક કરવા માટે લોડ રનર ટેસ્ટિંગ ટૂલનો યુઝ કરવામાં આવે
છે. વિન રનર છે એ પ્રોગ્રામિંગ બેઝ ઉપર ટેસ્ટિંગ કરતું, જ્યારે લોડ રનર છે એના નામ ઉપર જ આપણે ખ્યાલ આવી જાય, લોડિંગ ઉપર. એક સોફ્ટવેરની અંદર જે યુઝર કનેક્ટ થયો છે તો એની લોડિંગ પ્રોસેસ કેવી છે એ ચેક કરવાનું કામ છે એ લોડ રનરના અંડરમાં છે. The virtual user generator. The virtual user is a V user કે જે કનેક્ટેડ થાય છે એક સિસ્ટમની અંદર યુઝર, એને શું કહેવામાં આવે છે? V user તરીકે ઓળખવામાં આવે છે. તમે જ્યારે સર્વર સાથે કનેક્ટ થાવ છો તમે વર્ચ્યુઅલ યુઝર છો. શેના અંડરમાં? સર્વરના અંડરમાં. The virtual user generator allow us to determine what action we would like our virtual user V user as a virtual user to perform within application. કે સર્વર છે એ પ્રોવાઇડેડ કરે છે તમને ડિફરન્શિયલ ફંક્શનાલિટી વર્ક કરવા માટેની. તમને શું કામ કરવા દેવું એ સિસ્ટમની અંદરમાં એ પહેલેથી ફિક્સ હોય છે, પહેલેથી નક્કી હોય છે. એ ક્રાઇટેરિયા બેઝ ઉપર એનું એ એપ્લિકેશનની અંદર કેવું પરફોર્મન્સ છે એ ચેક કરવાનું કામ લોડ રનરનું છે. કે આપણે ફેસબુકની અંદરમાં જઈએ છીએ, ફેસબુકની અંદરમાં લોગિન થઈએ છીએ ત્યારે અમુક આપણા વર્કનો ક્રાઇટેરિયા ફિક્સ થઈ ગયેલો હોય છે કે આપણે કોઈ પણ પ્રકારની ઇમેજ લોડ કરી શકીએ છીએ, આપણી આઈડીમાંથી કોઈ પણ ઇમેજ ડિલીટ કરી શકીએ છીએ, આપણે કોઈને ફ્રેન્ડ રિક્વેસ્ટ સેન્ડ કરી શકીએ છીએ, આપણે કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી હોય તો એને એક્સેપ્ટ કરી શકીએ છીએ, આપણે કાંઈ પણ પોસ્ટ વ્યૂ કરતા હોય તો કોઈ પણ આપણા ફ્રેન્ડને ટેગ કરી શકીએ છીએ. આવા ડિફરન્શિયલ ક્રાઇટેરિયા બેઝ ઉપર આપણું ફિક્સ વર્કિંગ થયું છે. આપણે કોઈના આઈડીની અંદરમાં જઈને એની પોસ્ટ ડિલીટ કરવી હોય તો કરી શકીએ છીએ? નો. તો એ ક્રાઇટેરિયાની અંદરમાં સેટ થયેલું છે નહીં. એટલે કે એક યુઝરને ક્રાઇટેરિયા પ્રોવાઇડેડ કરી દીધેલો હોય છે કે એ ડિફરન્શિયલ શું વર્કિંગ કરી શકે છે. એ બેઝ ઉપર એની કેવી પ્રોસેસ છે. એક સોફ્ટવેરની અંદર, એક એપ્લિકેશનની અંદર, એક સર્વરની અંદર જે યુઝર એન્ટર થાય છે તો એને વર્ચ્યુઅલ યુઝર તરીકે ઓળખવામાં આવે છે. તો જે ડિફરન્શિયલ ટાઈપ્સ ઓફ વર્ચ્યુઅલ યુઝર આપણી સામે પ્રેઝન્ટેડ છે. GUI ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ, RTI રેશનલ ટેસ્ટ એનરોલમેન્ટ, ડેટાબેઝ ડિફરન્શિયલ ડેટાબેઝ જે CityLib, DBLib, Oracle, ODBC, વેબ, AppPC. ત્યાર પછી વિન્ડોઝ સોકેટ, બાન, જાવા, ડીકોમ, ત્યાર પછી પ્યુપલ સોફ્ટ કે જે આવા ડિફરન્શિયલ જે અલગ અલગ એની અંદરમાં ફંક્શન રિલેટેડ અલગ અલગ વર્કિંગ છે જે વર્ચ્યુઅલ યુઝરના, કે જે ડિફરન્શિયલ ટાઈપ્સના વર્ચ્યુઅલ યુઝર અત્યારે માર્કેટની અંદર છે. ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ તો એ એક વર્કિંગ જ છે ને. અલગ અલગ જે ફિલ્ડ હોય છે, ટેક્સ્ટ બોક્સ, રેડિયો બટન, ડ્રોપ ડાઉન લિસ્ટ, તો આના રિલેટેડ તમે વર્કિંગ કરાવો છો તો એનું કાંઈ પ્રોસેસ લોડિંગ વર્કિંગ થયેલું સેટ હશે. RT રન ટાઈમ એન્વાયરમેન્ટ તો કે જ્યારે તમે પ્રોગ્રામ રન કરો છો ત્યારે લોડિંગનું વર્કિંગ થશે. ડેટાબેઝની અંદર ડેટા એન્ટર કરશો ત્યારે લોડિંગ અને પ્રોસેસ બંને થતી જોવા મળશે. તો આ દરેક લેવલે જે લોડ પ્રોસેસિંગ વર્કિંગ છે એ થતું જોવા મળે છે. એટલા માટે અહીંયા ડિફરન્શિયલ ટાઈપ્સ આપેલા છે નોર્મલી લિસ્ટ આઉટ બેઝ ઉપર. ત્યાર પછી તો કે લોડ રનર એનાલિસિસ, જે લોડ રનરનું વર્કિંગ થતું હશે, પ્રોસેસ થતી હશે લોડ રનરની, એ દરમિયાન એની અંદર એનાલિસિસ બેઝ ઉપર નોર્મલી એનું વ્યૂ થતું વર્કિંગ જોવા મળશે. ફર્સ્ટ પોઈન્ટ એની અંદર ધ એનાલિસિસ ગ્રાફ એન્ડ રિપોર્ટ પ્રોવાઇડ ઇન્ફોર્મેશન અબાઉટ ટ્રાન્ઝેક્શન. તો કે ફર્સ્ટ એનાલિસિસ પ્રેઝન્ટેશન તો કે ડિફરન્શિયલ ગ્રાફ રિલેટેડ ઓફ ઇન્ફોર્મેશન રિપોર્ટ કે જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન થયેલું છે સર્વરથી યુઝર વચ્ચે એ દરમિયાન એના રિલેટેડ ઇન્ફોર્મેશન રિલેટેડ જે છે એ ગ્રાફ પ્રેઝન્ટ કરવામાં આવશે. એન્ડ વી યુઝર ધેટ કેન બી યુઝ ટુ ડિટરમાઇન સિસ્ટમ પરફોર્મન્સ, કે જે વર્ચ્યુઅલ યુઝર છે એ પોતાની રીતે નક્કી કરી શકશે કે જે સિસ્ટમ બેઝિક જે કાંઈ પણ વર્કિંગ કરે છે એનું પરફોર્મન્સ કેવું છે એ અનધર યુઝરને વ્યૂ કરવું હોય તો એ સિમ્પલી વ્યૂ કરી શકશે. The export data utility enable you to export scenario result to external applications such as separate sheet. કે export data utility provided of load runner, કે જે લોડ રનરની અંદર લોડિંગ પ્રોસેસિંગ બેઝ ઉપર જે ટેસ્ટિંગ થયેલું છે
એનું જે આઉટપુટ પ્રેઝન્ટેશન થશે એને અનુદર તમારે કોઈ પણ શીટ એક્સપોર્ટની અંદર વ્યૂ કરવું હોય તો સિમ્પલી બેઝ ઉપર તમે એની અંદર પ્રેઝન્ટ કરી શકશો. એ રિલેટેડ આખું વર્કિંગ. ત્યાર પછી એની અંદર ડિફરન્શિયલ તો કે રિઝલ્ટ ડાયરેક્ટરી ફાઇલ સ્ટ્રક્ચર કે જે લોડ રનર એનાલિસિસ બેઝ ઉપર તો કે જે લોડિંગ વર્કિંગ પ્રોસેસિંગ વર્કિંગ થાય છે તો એનું ફાઇલ સ્ટ્રક્ચર રિઝલ્ટ ડાયરેક્ટરી ફાઇલ સ્ટ્રક્ચર શું હોય છે તો કે સિમ્પલ ટીએક્સટી ફાઇલ જોવા મળે છે. જે કાંઈ પણ લોડ રનર એનું ટેસ્ટ વર્કિંગ કરીને જે આઉટપુટ પ્રેઝન્ટ કરશે એ આઉટપુટ પ્રેઝન્ટ એક સિમ્પલ ટેક્સ્ટ ફાઇલની અંદર કરવામાં આવશે જેથી તમે એને અનધર કોઈ પણ સિસ્ટમની અંદર ઓપન કરી શકશો. જે કાંઈ પણ ડિફરન્શિયલ અલગ અલગ ફાઇલની અંદર ડિફરન્શિયલ કમ્બાઈન કરીને એક સિંગલ ફાઇલની અંદર આઉટપુટ પ્રેઝન્ટ કરશે પણ એ દરેક ફાઇલનું ફોર્મેટ કેવું હશે .txt. ત્યાર પછી તો કે એનાલિસિસ ગ્રાફ એન્ડ રિપોર્ટ કે જે એનું પરફોર્મન્સ બેઝ ઉપર વર્કિંગ કરતો એનાલિસિસ ગ્રાફ એન્ડ રિપોર્ટ પ્રેઝન્ટ થશે કે જે કાંઈ પણ લોડ રનરની અંદર ડિફરન્શિયલ વર્કિંગ થાય છે લોડિંગ રિલેટેડ તો કે એનું પણ લોડિંગનું ટેસ્ટિંગ વર્કિંગ થતું હશે ત્યાર એ દરમિયાન જે કાંઈ પણ પ્રોગ્રેસ વર્કિંગ હશે એનો રિપોર્ટ ગ્રાફની અંદરમાં પ્રેઝન્ટ થતો જોવા મળશે. વર્કિંગ વિથ એનાલિસિસ ગ્રાફ તો કે લોડ રનરની અંદર રિલેટેડ ઓફ વર્કિંગ વિથ એનાલિસિસ ગ્રાફ. લોડ રનર ટેસ્ટિંગ ટૂલ્સ છે જે લોડિંગ પ્રોસેસ બેઝ ઉપર તો ફર્સ્ટ ઓફ ઓલ એના રિલેટેડ ડિફરન્શિયલ એનાલિસિસ ગ્રાફ તૈયાર થયેલો હશે તો કે એ દરમિયાન જે એપ્લિકેશન અત્યારે જે વર્કિંગ મોડ ઉપર છે એ પાસ્ટ ટાઈમની અંદરમાં પણ ઘણી વખત વર્કિંગ મોડ ઉપર જોવા મળી છે તો એ દરમિયાન એની પ્રોસેસ અને પરફોર્મન્સ કેવી હતી અને અત્યારે પ્રેઝન્ટ મોડની અંદરમાં પરફોર્મન્સ અને પ્રોસેસ કેવી છે જે કોમ્બિનેશન વર્કિંગ એ બંનેનું થશે મેચિંગ કરશે જેથી આઈડિયા આવશે કે પરફોર્મન્સની અંદર બેટર સુધારો આવ્યો છે કે એની અંદર વીકનેસ જોવા મળી છે. એટલા માટે રિલેટેડ એનાલિસિસ ગ્રાફ પણ એની અંદર વર્કિંગ કરતું જોવા મળશે. viewing specific transaction 1.2 સેકન્ડ point જે કાંઈ પણ ડેટા ટ્રાન્ઝેક્શન થશે 1 યુઝર ટુ સેકન્ડ યુઝર ડેટા ટ્રાન્ઝેક્શન થશે એક યુઝર ટુ સર્વર ડેટા ટ્રાન્ઝેક્શન થશે એ રિલેટેડ સ્પેસિફિક ટ્રાન્ઝેક્શન વ્યૂ કરવામાં આવશે લોડ રનરની અંદર જેથી ખ્યાલ આવે કે તે ટાઈમ મલ્ટિપલ ટ્રાન્ઝેક્શનની અંદરમાં પરફોર્મન્સ એન્ડ લોડિંગ વર્કિંગ કેવું છે એટલા માટે વ્યૂ ટ્રાન્ઝેક્શન વર્કિંગ એની અંદર થતા જોવા મળે છે. ત્યાર પછી એની અંદરમાં નેક્સ્ટ પોઈન્ટ છે લોડ રનરના લોડ રનર ફ્યુચર એન્ડ બેનિફિટ કે લોડ રનર ટેસ્ટિંગ ટૂલ્સ છે એના ફ્યુચર કેવા છે એના બેનિફિટ શું છે તો ફર્સ્ટ છે ન્યૂ ટ્યુનિંગ મોડ્યુલ એડિંગ. એની ટાઈમ તમારે કોઈ નવું મોડ્યુલ કે નવું ટ્યુનિંગ કે નવું ફંક્શન એડ કરવું હોય નવો પ્રોગ્રામ એડ કરવો હોય ન્યૂ યુઝરને એડ થવું હોય તો એની ટાઈમ તમે થઈ શકો છો. આ એનો એડવાન્ટેજ છે. એવો લિમિટેશન ક્રાઇટેરિયા હોતો નથી કે અત્યારે ફેસબુકના સર્વરની અંદર 1,01,000 યુઝર ઓલરેડી છે તો નવા યુઝરને એટ એ ટાઈમ ઇન્વોલ્વ નહીં થવા દે એવું ક્યારે પ્રોબ્લેમ આવતો નથી. શું કામ તો કે એની ટાઈમ સર્વર એક્સેપ્ટેડ નવા યુઝરને કરી શકે છે જે ન્યૂ ટ્યુનિંગ એડ થઈ શકે છે. વેન ઇમેલ્યુશન સપોર્ટેડ વાઇડ એરિયા નેટવર્ક લોડ રનરને નેટવર્કની અંદરમાં પણ ફૂલી સપોર્ટેડ બેઝ ઉપર વર્કિંગ કરાવી શકો છો. શું કામ કે યુઝર અને સર્વર જ્યારે કનેક્ટેડ થાય છે તો એ દરમિયાન એક નેટવર્ક ક્રિએટેડ થયેલું છે. યુઝર પણ અનધર પ્લેસ ઉપર હોય છે સર્વર પણ અનધર પ્લેસ ઉપર હોય છે તો એ બંને કનેક્ટેડ થાય છે તો વેનના માધ્યમથી તો કનેક્ટેડ થયા છે એટલે કે જે એનું કાંઈ પણ ઇવેલ્યુશન હશે એ પણ સપોર્ટેડ જોવા મળશે. ડેટા વિઝાર્ડ ફોર ડેટા ડ્રીવન ટેસ્ટિંગ તો કે જે ડિફરન્શિયલ ડેટા છે ડિફરન્શિયલ અલગ અલગ ડેટા અલગ અલગ લોકેશન ઉપર સેટ છે એ દરમિયાન એ ડેટાનું ટેસ્ટિંગ પોસિબલ છે એઝ એ ડેટા વિઝાર્ડ ફોર ડેટા ડ્રીવન ટેસ્ટિંગ. ગોલ ઓરિએન્ટેડ ટેસ્ટિંગ એની યુઝર ગોલ કે તમે કોઈ પણ સર્વરની અંદર એન્ટર થાવ છો તો તમારો કોઈ પણ પ્રોપર ગોલ હશે એની અંદર વર્ક કરવા માટેનો તો એ બેઝ પણ એની અંદરમાં
ટેસ્ટિંગ બેઝ વર્કિંગ થાય છે. એન્ટરપ્રાઇઝ જાવા બીન ટેસ્ટિંગ. Enterprise Java Bean. Enterprise Java Bean is a differential Java related working are involved in load runner. The differential Java based function are used. The differential Java based tools are used. કે જે બે જેની અંદર એન્ટરપ્રાઇઝ જાવા બીન ટેસ્ટિંગ વર્કિંગ થતું જોવા મળે છે. XML સપોર્ટેડ. XML સ્ટેન્ડ ફોર એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. જે સિમ્પલ પ્રોગ્રામિંગ અંડર ઓફ નોટપેડ એ પણ આની અંદર સપોર્ટેડ થતું જોવા મળે છે. તો આ તો વિદ્યાર્થી મિત્રો લોડ રનર. bin runner and load runner are testing tool but difference work base. bin runner છે પ્રોગ્રામિંગ બેઝ કામ કરે છે, જ્યારે લોડ રનર છે લોડિંગ એન્ડ પ્રોસેસ બેઝ કામ કરતું જોવા મળે છે. બટ બંને ટૂલ્સ છે જે ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ્સ છે. એનું કાંઈ આપણે પ્રોગ્રામિંગ કે વર્કિંગ કરવાનું થતું નથી. પોતાની રીતે દરેક સિસ્ટમની અંદરમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ વર્કિંગ કરતા જોવા મળે છે. તો આ તો વિદ્યાર્થી મિત્રો લોડ રનર રિલેટેડ વર્કિંગ. નેક્સ્ટ રિલેટેડ ક્વેશ્ચન આપણે જોઈ રહ્યા છીએ કન્સેપ્ટ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. કે એક પ્રોજેક્ટ તૈયાર કરીએ ત્યારે એના રિલેટેડ મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ જેથી બેટર પ્રોજેક્ટ તૈયાર થઈ શકે. તો એ રિલેટેડ કન્સેપ્ટ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓલવેઝ ધ હાઈએસ્ટ ઓથોરિટી ઇન પ્રોજેક્ટ. કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે હંમેશા એક હાઈએસ્ટ ઓથોરિટી હોય છે. એ પ્રોજેક્ટ કઈ રીતે ડેવલપ કરવો, એની અંદર સક્સેસ જાવ, ડિફરન્શિયલ વર્કિંગ કરાવ, વિચ ડેવલપર ઇન્વોલ્વ, કેવા પ્રકારના ડિઝાઇનર ઇન્વોલ્વ કરવા, પ્રોગ્રામર ઇન્વોલ્વ કરવા, ટેસ્ટર ઇન્વોલ્વ કરવા, આ બધી જ ઓથોરિટી છે એ પ્રોજેક્ટ મેનેજરના અંડરમાં તૈયાર થતી વર્કિંગ છે. એક સિસ્ટમ આખી ડેવલપ થાય છે તો અંડર ઓફ પ્રોજેક્ટ મેનેજર એની હાઈ લેવલે ઓથોરિટી સેટ થયેલી હોય છે ડેવલપમેન્ટ કરવા માટે. ઓલ પ્રોજેક્ટ એવો ફોલોવિંગ કોમન એટ્રીબ્યુટ કે જે નીચે પ્રેઝન્ટ કરેલા છે અલગ અલગ એટ્રીબ્યુટ એ દરેક પ્રોજેક્ટની અંદર ફોલો કરવાના થતા હોઈએ છીએ. તો એની અંદરમાં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે એની અંદરમાં જે ડિફરન્શિયલ એટ્રીબ્યુટ છે રિલેટેડ ઓફ પ્રોજેક્ટ વર્કિંગ, તો એની અંદર વન બાય વન દરેક એટ્રીબ્યુટ રિલેટેડ આપણે જોઈએ. ફર્સ્ટ એટ્રીબ્યુટ છે જે કોમન એટ્રીબ્યુટ છે દરેક પ્રોજેક્ટની અંદરમાં જોવા મળતા હોય છે, એને ફોલો કરવો જ પડતું હોય છે પ્રોજેક્ટ મેનેજરે. એન્ડ ઓવરઓલ ગોલ, જે પ્રોજેક્ટ આપણે ડેવલપ કરી રહ્યા છીએ એનો ઓવરઓલ ગોલ ફિક્સ કરવામાં આવતો હોય છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ ટુ એન્ડિંગ પોઈન્ટ સુધી એક ક્રાઇટેરિયા ફિક્સ કરવામાં આવતું હોય છે. પહેલેથી જ એવું ધારીને ચાલે કે ચાલો અત્યારે વર્ક સ્ટાર્ટ કરી દઈએ, ક્યાં સુધી કરવું તે જોશું. એ બેઝ એની અંદર વર્કિંગ થતું નથી. એનો એક ગોલ ફિક્સ કરી દેવામાં આવે છે કે અહીંયા સુધી લાસ્ટ પોઈન્ટ સુધી આપણે આપણો પ્રોજેક્ટ કમ્પ્લીટેડ કરવાનો થશે. એ પ્રોજેક્ટ મેનેજર પર પ્રોજેક્ટે વન મેનેજર વ્યૂ કરવામાં આવે છે, એક મેનેજર સેટ કરવામાં આવે છે. એ મેનેજરની અંદરમાં એક પ્રોજેક્ટ તૈયાર થાય છે. જે પ્રોજેક્ટની અંદર ડિફરન્શિયલ ટાસ્ક છે એનાલિસિસ, ડિઝાઇન, પ્રોગ્રામિંગ, ટેસ્ટિંગ, તો એની અંદર પણ દરેક ડેવલપરો હશે. તો એ ડેવલપરો ઓલ ઓવર જે વર્ક અંડર પ્રોજેક્ટ મેનેજર, એ પ્રોજેક્ટ મેનેજરના અંડરમાં જ દરેક ડેવલપરોનું વર્ક છે એ વ્યૂ કરવામાં આવે છે. ઇન્ડિવિડ્યુઅલ ટાસ્ક ટુ બી પરફોર્મ, મેં હમણાં વાત કરી અલગ અલગ ટાસ્કની અંદરમાં પ્રોજેક્ટની વહેંચણી કરવામાં આવે છે, ડિવાઇડેશન કરવામાં આવે છે જેથી પ્રોજેક્ટનું વર્ક પરફેક્ટ થઈ શકે. એટલે કે જે ઇન્ડિવિડ્યુઅલ ટાસ્ક તૈયાર થાય છે અને દરેક ટાસ્ક ડિફરન્શિયલ પરફોર્મન્સ બેઝ ઉપર વર્કિંગ કરે છે. ટાઈમિંગ ફોર ધ ધોઝ ટાસ્ક ટુ બી કમ્પ્લીટેડ 3 hours, 3 days, 3 months. જે દરેક ટાસ્ક ડિવાઇડેશન કરવામાં આવેલા છે દરેક ટાસ્કનો કાંઈક ટાઈમ ફિક્સ થઈ ગયેલો હોય છે કે આ ટાસ્કનું કામ આટલા દિવસની અંદર કમ્પ્લીટેડ કરી નાખવાનું થાય. હોર્સ, ડે, મંથ, મોસ્ટ ઓફ ટાઈમ જે ફાળવણી કરવામાં આવતો હોય છે જે પ્રોવાઇડેડ એનાલિસિસને આપવામાં આવતું હોય છે. મેઇન પાર્ટ ઓફ એનાલિસિસ, કારણ કે જેટલું એનાલિસિસ બેટર થશે એટલો પ્રોજેક્ટ બેટર કમ્પ્લીટેડ થતો જોવા મળશે. એટલે દરેક ટાસ્કને કાંઈક ટાઈમ જે છે એ ફિક્સ પ્રોવાઇડેડ કરી દેવામાં આવે છે કે જેથી એ ટાઈમની અંદરમાં એ ટાસ્ક છે એ કમ્પ્લીટેડ
થઈ શકે. ત્યાર પછી નેક્સ્ટ ટાઈમિંગ રિલેશનશિપ બિટવીન ધોઝ ટાસ્ક, કે દરેક ટાસ્કને પહેલા ફર્સ્ટ ઓફ ઓલ ટાઈમિંગ પ્રોવાઇડેડ કરવામાં આવે છે. ત્યાર પછી જ્યારે કમ્બાઇન્ડ ટાસ્ક કરવામાં આવે છે, એકબીજા ટાસ્કને ભેગા કરવામાં આવે છે, એ દરમિયાન પણ એનું વર્કિંગ ટેસ્ટ કરવામાં સમટાઈમ્સ જે છે એ પ્રોવાઇડેડ કરવામાં આવે છે. જે થોડો ઘણો સમય આપી દેવામાં આવે છે, એ દરમિયાન એનું વર્કિંગ કમ્પ્લીટેડ થઈ જવું જોઈએ. રિસોર્સિસ, પીપલ, ઇક્વિપમેન્ટ, ફેસિલિટી એન્ડ સપ્લાયસ, તો કે પ્રોજેક્ટ મેનેજર એક પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરે છે તો એના રિલેટેડ એના જે ડિફરન્શિયલ રિસોર્સિસ છે એના રિલેટેડ પણ વર્કિંગ ચેકિંગ કરવામાં આવતું હોય છે. કે એ પ્રોજેક્ટ રિલેટેડ ડિફરન્શિયલ પીપલ છે, કેવા ડેવલપરો છે, શેના રિલેટેડ ડેવલપરનું વર્કિંગ છે, આના રિલેટેડ ડિફરન્શિયલ યુઝર અત્યારથી કનેક્ટેડ છે, યુઝરની રિક્વાયરમેન્ટ શું છે, આ બધો જ ક્રાઇટેરિયા એને સેટ કરીને આગળ વધવાનું થતું હોય છે. ડિફરન્શિયલ ઇક્વિપમેન્ટ યુઝ કરવામાં આવે છે, સિસ્ટમ રિલેટેડ ડિફરન્શિયલ ફેસિલિટી સેટ કરવામાં આવે છે, એન્ડ સપ્લાયર જે સેટ કરેલો છે ડિફરન્શિયલ સોફ્ટવેર તૈયાર કરેલો એના રિલેટેડ ડિફરન્શિયલ સપ્લાયર જે સેટ થતા હોય છે. અને લાસ્ટની અંદરમાં બજેટ, મેઇન પાર્ટ ઓફ બજેટ, બજેટ બેઝ ઉપર એક સોફ્ટવેર તૈયાર થતો હોય છે. એ બજેટના ક્રાઇટેરિયા બજેટથી બહાર જતો રહેવો જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ કે મેં મારું સોફ્ટવેર જે ડેવલપમેન્ટ કરું છું એનું બજેટ ફિક્સ કરેલું છે 3 લાખ રૂપિયા, તો એ 3 લાખની અંદરમાં મારો સોફ્ટવેર તૈયાર થઈ જતો હોવો જરૂરિયાત છે, જેથી એની અંદરમાં મને સમ બેનિફિટ વ્યૂ થતો જોવા મળે. તો એ બજેટના આઉટસાઇડ ઓફ ક્રાઇટેરિયાની અંદર જતો રહેશે તો આગળ જતાં ઘણા બધા પ્રોબ્લેમ વ્યૂ થશે. એટલે એક બજેટ બેઝ ઉપર એક સોફ્ટવેર કમ્પ્લીટેડ તૈયાર કરી દેવો એ પણ એક ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે પ્રોજેક્ટ મેનેજર માટે. તો આ હતા જે ડિફરન્શિયલ એટ્રીબ્યુટ એક પ્રોજેક્ટ મેનેજરે ફોલો કરવા માટેના. ત્યાર પછી એની અંદરમાં નેક્સ્ટ જે વ્યૂ થાય છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે ડિફરન્શિયલ એટ્રીબ્યુટ રિલેટેડ ચર્ચા કરી. નેક્સ્ટ છે એ પ્રોજેક્ટ મેનેજર મેનેજ ધીસ એસેન્શિયલી એસ્પેક્ટ ઓફ પ્રોજેક્ટ, કે પ્રોજેક્ટ મેનેજરે જે ડિફરન્શિયલ એસેન્શિયલી જે પાર્ટ છે આના રિલેટેડ પણ એને મેન્યુઅલી સેટઅપ તૈયાર કરવાનું થતું હોય છે અને મેનેજ કરવામાં આવે છે. તો જોઈએ ફર્સ્ટ છે ધ પ્રોજેક્ટ પ્લાન ઓર શેડ્યુલ. મેન ઇમ્પોર્ટન્ટ ટાસ્ક ઓફ પ્રોજેક્ટ પ્લાન એન્ડ શેડ્યુલ. પ્રોજેક્ટ મેનેજરની અંદરમાં ફૂલ્લી પ્રોજેક્ટ પ્લાન એક તૈયાર કરવામાં આવે છે, જે પ્રોજેક્ટ પ્લાનની અંદરમાં ડિફરન્શિયલ પ્રોજેક્ટનો ક્રાઇટેરિયા તૈયાર કરવામાં આવે છે અને શેડ્યુલ તૈયાર કરવામાં આવે છે. પ્રોજેક્ટ શેડ્યુલ જે બેઝ ઉપર તૈયાર કરશે એ બેઝ ઉપર કમ્પ્લીટેડ કરી દેવામાં આવતું હોય છે. રિસોર્સિસ, લિસ્ટ આઉટ ઓફ ડિફરન્શિયલ યુઝ રિસોર્સિસ, કે એક પ્રોજેક્ટ તૈયાર થાય છે એ પ્રોજેક્ટ રિલેટેડ ડિફરન્શિયલ રિસોર્સિસ કે જે આપણે આગળ જોયા આની અંદરમાં કે અલગ અલગ જે રિસોર્સિસ છે એની અંદર યુઝ કરવામાં આવે છે. આ ડિફરન્શિયલ રિસોર્સિસ છે તો એ બેઝ એનું શું વર્ક છે તો એ પણ એક પ્રોજેક્ટ મેનેજરે વર્ક કમ્પ્લીટેડ કરવામાં આવે છે. કોમ્યુનિકેશન વિથ પીપલ, પ્રોગ્રામર, કસ્ટમર એન્ડ મેનેજર, તો કે કોમ્યુનિકેશન વિથ પીપલ કે જે પ્રોજેક્ટ તૈયાર થાય છે એના રિલેટેડ પબ્લિક સાથે, પીપલ સાથે કોમ્યુનિકેશન સેટઅપ એક તૈયાર કરવામાં આવતું હોય છે. એની ટાઈમ જે પ્રોજેક્ટ રિલેટેડ ટેસ્ટિંગ કરવું હોય, પ્રોજેક્ટ રિલેટેડ મારે વર્ક ટેસ્ટ કરવું હોય તો એની અધર યુઝરને કે એની અધર પીપલને એ સિમ્પલ બેઝ ઉપર સોફ્ટવેરનું ટેમ્પરરી યુઝ કરવા માટે આપું કે જેથી એના રિલેટેડ પ્લસ એન્ડ માઇનસ બંને પોઈન્ટ મારી સામે પ્રેઝન્ટ થાય. અનધર તો કે એ સિસ્ટમ રિલેટેડ વર્કિંગ એના રિલેટેડ કોમ્યુનિકેશન પણ પીપલ સાથે, પ્રોગ્રામર રિલેટેડ, કસ્ટમર, મેનેજર, આ બધા સાથે એક સિસ્ટમ રિલેટેડ કોમ્યુનિકેશન છે એ કમ્પ્લીટલી સેટ કરવાનું થતું હોય છે. ત્યાર પછી પ્રોજેક્ટ કોમ્પ્લેક્સિટી, જે પ્રોજેક્ટ તમે પ્રેઝન્ટ કરો છો, કોમ્પ્લેક્સિટી એટલે કે જે વર્ક ઓન જે કોમ્પ્લેક્સિટી બેઝ ઉપર, એટલે સિમ્પલ ગુજરાતીમાં કહું તમને તો એક ગૂંચવાડા ભર્યું વર્ક. તમે જે પ્રોજેક્ટ તૈયાર કરો છો જે સિમ્પલ મોડ એની યુઝર એને વ્યૂ કરે તો સિમ્પલી
સમજી શકે એના રિલેટેડ જે વર્ક છે એ તમારે પ્રોજેક્ટની અંદરમાં વ્યૂ કરવામાં આવે છે જે તો કે પ્રોજેક્ટ કોમ્પ્લેક્સિટી વર્ક લેસ કરવામાં આવતું હોય છે. પ્રોજેક્ટ સાઇઝ પણ એક મેન્ટેનન્સ પાર્ટ છે. મીડિયમ લેવલની અંદરમાં પ્રોજેક્ટ સાઇઝ વ્યૂ થતી જોવા મળશે તો એ પ્રોજેક્ટ ડેવલપરો માટે અને જે પ્રોજેક્ટ યુઝ કરતા યુઝરો માટે બંને માટે એક બેનિફિશિયલ પોઈન્ટ જોવા મળશે. એટલે કે પ્રોજેક્ટ સાઇઝ પણ એક ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે કે જે રિલેટેડ એની અંદર ફ્યુઝીલોજિક એટલે કે જે એક્સ્ટ્રા પ્રોગ્રામિંગ હોય, જે વધારાનું પ્રોગ્રામિંગ હોય એને જે ડિલીટ કરવું, રિમૂવ કરવું, એક્સ્ટ્રા ફંક્શન હોય એને રિમૂવ કરવા, જે રિક્વાયરમેન્ટ બેઝ ઉપર, વર્ક બેઝ ઉપર રિક્વાયરમેન્ટ પ્રોગ્રામિંગ જ એની અંદરમાં રહેવા દે, રિક્વાયરમેન્ટ પેજ જ એની અંદરમાં હોવા જોઈએ. એક્સ્ટ્રા પેજ હોય તો એને રિમૂવ કરી આપવા, જેથી પ્રોજેક્ટની સાઇઝ છે એની અંદર કંટ્રોલિંગ કરી શકીએ. ધ સ્ટ્રક્ચર અનસર્ટેનિટી એટલે કે જે એની ટાઈમ સ્ટ્રક્ચરની અંદર ચેન્જ થતો રહેતો હોય એવું સ્ટ્રક્ચર, એવું હોવું જરૂરિયાત નહીં. સ્ટ્રક્ચર એક તમારું ફિક્સ હોવું જરૂરિયાત છે જેથી એનું વર્કિંગ છે પ્રોપરલી થતું જોવા મળે. સ્ટ્રક્ચર જેમ ચેન્જ થતું રહેશે, અનસર્ટેનિટી એટલે જે ફિક્સ ન હોય તેવું, અને ફિક્સ ન હોય એટલે એની અંદર સમટાઈમ્સ એની અંદર કાંઈક ચેન્જ આવશે સ્ટ્રક્ચરની અંદર, અને સ્ટ્રક્ચરની અંદરમાં મેક્સિમમ ચેન્જ આવશે એટલે પ્રોગ્રામિંગની અંદર એના રિલેટેડ ચેન્જ થતું જોવા મળશે વધારે બધું. એટલે એની યુઝર અને ડેવલપર માટે બેટર જોવા મળશે નહીં. અનસર્ટેનિટીની અંદર ફિક્સ સ્ટ્રક્ચર સેટ કરવાનું થશે. પ્રોજેક્ટ કોસ્ટિંગ એક મેઇન એટ્રીબ્યુટ કયો, મેઇન એસેન્શિયલી પાર્ટ કયો, પ્રોજેક્ટ કોસ્ટિંગ. આપણે આગળ જોયું તો બિઝનેસનો ફંડા હોય છે મેક્સિમમ પ્રોફિટ એન્ડ મિનિમમ કોસ્ટિંગ. જેમ કોસ્ટનું લેવલ ડાઉન જોવા મળશે એમ તમને આગળના સમયની અંદર પ્રોફિટ ટોપ ડાઉન ઉપર જોવા મળશે, હાઈ લેવલ ઉપર જોવા મળશે. જ્યારે મેક્સિમમ કોસ્ટિંગ વર્કિંગ થતું જોવા મળશે એટલે ઈ પાર્ટ છે, એ ગાળો છે તમારો પ્રોફિટની અંદરમાંથી કટ થતો જોવા મળશે. એટલે એની અંદરમાં જે પ્રોજેક્ટ મેનેજરની અંદરમાં જે પ્રોજેક્ટ કોસ્ટિંગ બેઝ છે એના ઉપર પણ એક ઇમ્પોર્ટન્ટ ફોકસ ક્રાઇટેરિયા સેટ તૈયાર કરવાનો થાય છે જેથી સિસ્ટમની અંદર કોસ્ટિંગ છે એ ઓછું જોવા મળે, કે જેના માધ્યમથી એની અંદરમાં બેનિફિટ છે એ વધારે પડતો જોવા મળે, કે જેથી આગળના સમયની અંદર ડેવલપરના ઇન્ક્રીમેન્ટલની અંદર સેલરી બેઝ ઉપર ઘણા બધા બેનિફિશિયલ ફાયદા થતા જોવા મળશે. તો આ હતું નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, કન્સેપ્ટ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, કે પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદરમાં જે ક્રાઇટેરિયા તૈયાર થાય છે એ ક્રાઇટેરિયા કેવા હોય છે, એને કઈ રીતે ફિક્સ કરવામાં આવે છે કે જેથી આપણું સ્પીડલી વર્કિંગ થઈ જાય, કમ્પ્લીટ સક્સેસફુલી વર્કિંગ કમ્પ્લીટ થઈ શકે, એના માટેનો એક કન્સેપ્ટ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કોકોમો મોડેલ. કોકોમો મોડેલ તો કે કોકોમો મોડેલ છે કન્સ્ટ્રક્ટિવ કોસ્ટ મોડેલ, એક કોસ્ટ બેઝ ઉપર મોડેલ તૈયાર કરવામાં આવેલું છે જેથી કોસ્ટને મેન્ટેન કરી શકી એટલા માટે એક આ મોડેલ તૈયાર કરવામાં આવેલ છે. અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કોકોમો મોડેલ રિલેટેડ ડિસ્કશન કરશું. તો આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટેડ કરે છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદરમાં જ્યારે આપણે ભેગા થશું, જ્યારે મળશું એ દરમિયાન આપણે કોકોમો મોડેલ રિલેટેડ ડિસ્કશન કરશું. અસ્તુ, અહીંયા હું આજનો મારો લેક્ચર કમ્પ્લીટ કરું